ચાલુ વર્ષે છોટાઉદેપુર તાલુકામાં આંબાવડિયા પર મોર સખત આવ્યો છે. ઘણા આંબા પર તો મરવા પણ બેસી ગયા છે. પણ છેલ્લા 3-4 દિવસથી કુદરતી આફત રીતે આ વાદળછાયું વાતાવરણને લીધે 50% કદાચ ઉત્પાદન આવે એવી પોઝિશન છે. ખેડૂતોને પડતા પર પાટું મરે એવી વાત છે. અત્યારે ફરી વાતાવરણમાં પલટાના કારણે હવે ખેડૂતોના જીવ પડીકે બંધાયા છે. અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને ક્યાંક છૂટાછવાયા ઝાપટાના સમાચારે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. સમાચાર આવી રહ્યા છે છોટાઉદેપુરથી. છોટાઉદેપુર જિલ્લાના 7 તાલુકાઓમાં છોટાઉદેપુર, કવાંટ, નસવાડી, સંખેડા, પાવીજેતપુર, કદવાલ, બોડેલી આ બધા જ તાલુકાઓમાં છેલ્લા 4 દિવસથી વાદળછાયું વાતાવરણ છે. તેને કારણે જે ખેતરમાં પાક ઊભા છે તેમાં પણ નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. તો સાથે જ ફળોના રાજા કેરીને મુશ્કેલીનો સામનો કરવો પડે તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે. કારણ કે ફ્લાવરિંગ આમ પણ મોડું હતું અને હવે આ વાદળછાયા વાતાવરણના કારણે તેના પર માઠી અસર પડે તેવી ચિંતા ખેડૂતોને સતાવી રહી છે. કારણ કે વર્ષો કેરીના ઉત્પાદનમાં ઘટાડા વચ્ચે આ વખતે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેના કારણે કેરી મોડી આવે અને ઓછી ઉતરે. તેની સાથે જ આ માવઠાના કારણે અનેક પાકોમાં રોગ આવવાની શક્યતાઓ પણ વર્તાઈ રહી છે. ખેતરોમાં પકવેલા તુવેર અને ચણાના પાક સડી જાય, મકાઈમાં ગાભામાર ઈયળનો ઉપદ્રવ વધે અને ખૂબ મોટું નુકસાન જાય તેવી ભીતિ ખેડૂતોને સેવાઈ રહી છે. ત્યારે આપણે કુદરતને પ્રાર્થના કરીએ કે બધું સમૂહસૂત્રું પાર પડે અને વાદળછાયું વાતાવરણ જલ્દી ચોખ્ખું થાય અને ખેડૂતો પોતાનો પાક સારી રીતે લઈ શકે. જય જવાન, જય કિસાન.